નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર મિત્રો બોમ્બ બ્લાસ્ટ થયો છે, તે લઈને આખા ભારતની અંદર હાહાકાર મચી ગયો છે। ત્યારે મિત્રો કંઈક મોટું થવાનું હતું જેને રોકવામાં આવ્યું છે, પરંતુ હજુ ખતરો ટળ્યો નથી, કારણ કે મિત્રો લોકો પકડાયા નથી જેમણે આ હુમલાને અંજામ આપ્યો છે। તે લોકો અત્યારે હાલ ખુલ્લા ઘૂમી રહ્યા છે। ત્યારે તેને લઈને મિત્રો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, રિપોર્ટ સામે આવ્યો છે। બધી માહિતી હું તમને A to Z આપવાનો છું। જે બોમ્બ બ્લાસ્ટ થયો તેની પાછળ કોનો હાથ છે, પાકિસ્તાન સાથે કોઈ તાલ્લુક છે કે નહીં, અને ભવિષ્યમાં મિત્રો આનો અંજામ યુદ્ધ સુધી જઈ શકે કે નહીં, બધી વાત કરીએ મિત્રો। શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો દિલ્હીની અંદર, ભારતની રાજધાની દિલ્હીની અંદર મિત્રો 10 તારીખે સાંજે 8 વાગ્યા આસપાસ જે છે તે મિત્રો એક બ્લાસ્ટ થયો ગાડીની અંદર। લાલ કિલ્લાથી માત્ર 300 કિલોમીટર દૂર, 300 મીટર દૂર મિત્રો, 1 કિલોમીટર પણ નહીં, 300 મીટર દૂર જે છે તે દૂરી ઉપર આ બ્લાસ્ટ થયો। ત્યાર પછી મિત્રો જે છે ત્યાં વધુમાં વધુ મિત્રો અત્યાર સુધીમાં આંકડા જણાવી રહ્યા છે તે મુજબ 13 થી 14 લોકોના મૃત્યુ થયા છે, અને હજુ પણ મિત્રો 5 લોકો ક્રિટિકલ કન્ડિશનમાં છે જે રિકવર કરી શકે તેવું લાગતું નથી, અને 20 લોકો જે છે તે મિત્રો દવાખાનાની અંદર સારવાર મેળવી રહ્યા છે। ત્યારે મિત્રો આ હુમલા પાછળ કોનો હાથ છે, શું છે તે લઈને ત્યાર પછી રિપોર્ટ આવ્યો છે, પરંતુ જે હુમલો થયો તેની સચોટ માહિતી આપું તો 10 તારીખે સાંજે 8 વાગ્યા આસપાસ દિલ્હીની અંદર મિત્રો લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થતા જે છે તે હડકંપ મચી ગયો, અને આતંકવાદી હુમલાનો મિત્રો જે છે તે ખુલાસો કરવામાં આવ્યો કે આ કોઈ ગાડી ફાટવાને કારણે નથી, પરંતુ કોઈ પ્રોપર આતંકી હુમલો જે છે તે ગણાવવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો જે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો સૌથી મોટી વાત એ છે કે મિત્રો કંઈક મોટું થવાનું હતું તેને રોકવામાં આવ્યું છે। જ્યાં મિત્રો જ્યાં 10 થી 12 થી વધારે લોકોના જે આ મૃત્યુ થયા છે તે મિત્રો જે છે તેને આપણે રોકી લીધું છે તેવું ગણી શકો તો પણ ચાલે, કારણ કે આ જે મિત્રો ગેંગ હતી અને જે મિત્રો આતંકીઓ પાસેથી જે અપડેટ આવી રહી છે અને જે મિત્રો માહિતી અત્યારે સૂત્રો પાસેથી આવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો આ વખતે જે છે તે કંઈક મોટો ખુલાસો થવાનો હતો, કંઈક મોટો ધડાકો થવાનો હતો, કારણ કે પુલવામા હુમલાની અંદર જ્યારે મિત્રો 50 લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે મિત્રો માત્ર 300 કિલો જે છે તે RDX વાપરવામાં આવ્યો હતો, અને આ વખતે મિત્રો આતંકીઓ પાસેથી 3000 કિલો RDX મળ્યો છે। તો અંદાજિત 300 થી 400 લોકોનો ટાર્ગેટ ચડાવીને મિત્રો આ લોકો આવ્યા હતા તેવા અહેવાલો આવી રહ્યા છે। એટલે કે મિત્રો કંઈક મોટું થવાનું હતું, પરંતુ તેમને પકડી પાડવામાં આવ્યા। 3 મોટા આતંકવાદીઓ જે છે તે મિત્રો પકડાયા હતા ગુજરાત ખાતેથી, તમને યાદ હશે 2 દિવસ પહેલા તેની સાથે મિત્રો ફિરોઝાબાદ છે મિત્રો, ખાસ કરીને સૌથી મોટા સમાચાર ફરીદાબાદની અંદર યુપી પાસેથી મિત્રો 3000 કિલો જે મિત્રો મળી આવ્યું કેમિકલ। ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે કે આ બધી જે છે તે મિત્રો સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે કે જે આ બધું થયું ગુજરાતમાંથી ઝડપાયા, યુપીમાંથી ઝડપાયા, અને દિલ્હીની અંદર આજે થયું। તો મિત્રો આ લોકો કંઈક મોટું કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ વારંવાર આ લોકો પકડાઈ ગયા, તેથી મિત્રો આ રીતનું નાની ઘટનાને અંજામ આપ્યો છે। બાકી મિત્રો મોટો ટાર્ગેટ લઈને આવ્યા હોવાના સમાચાર જે છે તે સામે આવ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી માટે આવતા વર્ષની રાહ જો તેવો જવાબ આપવામાં આવ્યો છે। જ્યાં મિત્રો તમને જણાવીએ તો ખેડૂતો અત્યારે લગાતાર ઉગ્ર આંદોલન ઉપર ઉતરી આવ્યા છે અને લગાતાર મિત્રો દેવ માફીની માંગણીઓ કરી રહ્યા છે। તેની વચ્ચે મહારાષ્ટ્રની સરકાર તરફથી જવાબ મળ્યો છે। મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને જે છે તે આ વખતે ચોમાસા કાળ પછી પણ મિત્રો જે વરસાદ પડતા કરોડોનું નુકસાન ગયું, ત્યાર પછી ખેડૂતો દેવ માફીની માંગ કરી ત્યારે પ્રધાન અજીત પવારે જવાબ આપ્યો। રવિવારે જાહેરાત કરી કે લોન માફી માટે ફંડની ફાળવણી આગામી વર્ષના બજેટમાં કરવામાં આવશે। ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા આવતા વર્ષે લેવામાં આવશે તેવું પણ જણાવ્યું। આ વર્ષના ચોમાસાએ સતત 6 મહિના સુધી રડાવ્યા ધમરોળ્યો, ત્યાર પછી મિત્રો 40,000 કરોડ રૂપિયા જે છે સરકારે ખર્ચ કર્યા છે, પરંતુ દેવા માફી માટે હજુ વાર લાગશે, અને ખાસ મિત્રો દેવા માફી કરવા માટે બજેટની અંદર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે। તો તેમણે જણાવ્યું કે આવનાર વર્ષનું જે બજેટ છે 2026નું, ત્યારે મિત્રો જે છે તે આના માટે ચર્ચાઓ કરવામાં આવશે, અને ખેડૂતોના દેવા માફી અંગે જે છે તે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે। પૈસાની પણ ફાળવણી કરવામાં આવી શકે। તો મિત્રો જે સરકારના ઓફિશિયલો જે છે તે મિત્રો ચર્ચા પણ નહોતા કરતા, પરંતુ ખેડૂતોએ મિત્રો જે ઉગ્ર આંદોલનો દર્શાવ્યા, જેનાથી વાત હવે સરકાર પાસે પણ પહોંચી છે, અને મિત્રો બની શકે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આવતા વર્ષે દેવા માફીને લઈને સરકારને કોઈ ચર્ચા વિચારણા કરવી પડશે, કારણ કે હવે માત્ર 1.5 વર્ષની અંદર ગુજરાતમાં ચૂંટણી પણ યોજાવાની છે, અને જો સરકાર ખેડૂતોની આ માંગ પૂરી નહીં કરે તો ચોક્કસ ચૂંટણી પર તેની અસરો જે છે તે ખેડૂતો દેખાડશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર આખા દેશમાં હડકંપ મચ્યો છે, તેની વચ્ચે ગુજરાતને પણ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને ખતરો જે છે તે હજુ ટળ્યો નથી. કારણ કે મિત્રો તમને જણાવીએ તો હજુ સુધી આ કેસ સમેટવામાં નહીં આવે ને જ્યાં સુધી મિત્રો જેટલા પણ લોકો બહાર ઘૂમી રહ્યા છે ત્યાં સુધી મિત્રો ખતરો જે છે તે ટળ્યો નથી. તેના માટે સરકારે દેશના બધા રાજ્યોની અંદર એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની અંદર પણ વાત કરીએ તો મિત્રો બોમ્બ બ્લાસ્ટને લઈને ત્યાર પછી મિત્રો જે છે તે આખી રાત પોલીસે પેટ્રોલિંગ કરી અને હજુ પણ આવનારા દિવસોની અંદર પોલીસ સખ્ત બંદોબસ્ત રાખશે અને ખાસ મોટા સ્થળો જેમ કે સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મંદિરો ઉપર સુરક્ષાઓ વધારી દેવામાં આવી. ત્યાર પછી મિત્રો જણાવીએ તો ગુજરાતની બોર્ડર પાકિસ્તાન સાથે પણ અડેલી છે, તો કચ્છ બોર્ડર અને બનાસકાંઠાની અંદર કે જે પાકિસ્તાની બોર્ડર લાગે છે ત્યાં પણ મિત્રો જે છે તે સરકારે કડક બંદોબસ્ત રાખ્યો કે જેનાથી કોઈ બીજી દુર્ઘટના ના બને. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને પાકિસ્તાન સાથે જોડાણ છે કે નહીં તેને લઈને મિત્રો તહેકીકાત કરવામાં આવી અને ખાસ મિત્રો જાણવા મળ્યું કે આ મિત્રો જે થયું છે સંપૂર્ણ ઘટના તે લઈને પાકિસ્તાનના જોડાણો સામે આવ્યા છે. દિલ્હીની અંદર મિત્રો બ્લાસ્ટ પામેલા દેશના વિવિધ ભાગોમાંથી ઘણા બધા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે આની અંદર ડોક્ટરોએ ષડયંત્ર યોજ્યું છે. જ્યાં મિત્રો 5 જેટલા ડોક્ટરો જે છે તે મિત્રો ખાસ કરીને આ ષડયંત્રમાં જોડાયેલા હોવાના અહેવાલ તેની સામે જણાવીએ તો મિત્રો એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે ડોક્ટર ઉમર દિલ્હી વિસ્ફોટની ઘટનામાં સામેલ હતા. આ દરમિયાન ફરીદાબાદમાં એક મહિલા ડોક્ટર શાહીન શાહિદની શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે સરકાર તરફથી બાજુમાં મિત્રો તમે ફોટો જોઈ શકો છો, એ છે ડોક્ટર શાહીન શાહિદ જેમની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેનો પહેલો ફોટો સામે આવ્યો છે. અને આ જે શાહીન છે મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ રહ્યા છો તેને ફરીદાબાદ એટલે કે યુપી બોર્ડર પાસેથી પકડવામાં આવ્યોનો અહેવાલ તેની સાથે આ મિત્રો જે ડોક્ટર સામે આવ્યા છે તેના કનેક્શન અને તેના જોડાણો જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયા હોવાનું કમાન્ડર હોવાનું જાણવા મળ્યું છે. અને જૈશ-એ-મોહમ્મદ ક્યાંનું સંગઠન છે આપ સૌ જાણો છો મિત્રો, પાકિસ્તાનનું સૌથી મોટું આતંકી સંગઠન છે જેની સાથે આ મહિલાના જોડાણ હોવાની સંભાવના જે છે તે સામે આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે બીજું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. ખેડૂતોને હવે જલસો. જ્યાં મિત્રો જણાવે તો સરકારે 2 દિવસ પહેલા 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું હતું ત્યાર પછી હવે મિત્રો વળી પાછું બીજું નવું પેકેજ આપવામાં આવ્યું છે. તો ખેડૂતોને બંને પેકેજનો લાભ મળવા પાત્ર થશે. તમે મિત્રો જાણો છો કે સરકારે હમણાં 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું તે દિવાળી પછી વરસાદ પડ્યો તેનું હતું. તેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 મળવાના છે, પરંતુ દિવાળી પહેલા પણ ચોમાસાની અંદર જે અતિવૃષ્ટિ અને પૂરના વરસાદો પડ્યા તેને કારણે જે નુકસાન થયું તેની માટે મિત્રો સરકારે બીજું પેકેજ જાહેર કર્યું. એટલે કે દિવાળી પહેલા અને પછી બંને પડેલા વરસાદની સહાય હવે ખેડૂતોને મળશે. દિવાળી પહેલા મિત્રો 5 જિલ્લાની અંદર નોંધપાત્ર નુકસાન ગયું હતું, જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ. તો આ 5 જિલ્લાના ખેડૂતોને જે છે તે 27,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર થશે. તો પહેલા મિત્રો જે 22,000 પ્રતિ હેક્ટર હતી સહાય 10,000 કરોડ વાળા પેકેજની એ પણ મળશે અને આ 27,000 વાળી મિત્રો બંને સહાય જે છે તે 5 જિલ્લાના ખેડૂતોને મળવા પાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો કોઈને પણ છોડવામાં નહીં આવે, નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યાર પછી નરેન્દ્ર મોદી તરફથી પણ ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે. તે લઈને મિત્રો જણાવે તો નરેન્દ્ર મોદી તરફથી પ્રેસ કોન્ફરન્સ નહીં પરંતુ ભૂટાન પ્રવાસે મોદીજી છે ત્યાંથી મિત્રો જાહેરાત કરવામાં આવી. ભૂટાનમાં મિત્રો એક કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો જ્યાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે દિલ્હીની અંદર જે કંઈ પણ બન્યું તેનાથી જે છે તે અત્યાર સુધી નરેન્દ્ર મોદી હજુ પણ સદમામાં છે, ત્યારે એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. સરકાર તરફથી મિત્રો અત્યારે તહેકીકાત કરવામાં આવી રહી છે. લગાતાર 2 બેઠકો અમિત શાહ દ્વારા પણ બોલાવવામાં આવી. ત્યાર પછી વડાપ્રધાન મોદીએ પણ જાહેરાત કરતા જણાવ્યું કે જે પણ આ ઘટનાની પાછળ હશે તમામ એજન્સીઓ સામેના મિત્રો તમામ લોકો જે છે તે અત્યારે હાલ મિત્રો તપાસ કરી રહ્યા છે અને જેટલા પણ લોકો આની અંદર આવશે તેમને છોડવામાં નહીં આવે અને જે પણ મિત્રો આ ઘટના પાછળ હશે તેની સામે કડકમાં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થતા મિત્રો જે લગાતાર ભારતની અંદર તહેકીકાત ચાલી રહી છે તો પાકિસ્તાનમાં ડરનો માહોલ. જ્યાં મિત્રો પાકિસ્તાનની અંદર જે છે તે ખાસ કરીને દિલ્હીની અંદર જે વિસ્ફોટ થયો ત્યાર પછી પાકિસ્તાની સેનાએ નોટમ જાહેર કર્યો. નોટમ જાહેર કર્યા બાદ મિત્રો પાકિસ્તાનની જમીન આર્મી, હવાઈ આર્મી અને નૌકા દળની જેટલી પણ આર્મી છે બધી આર્મીને હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવી. એટલે કે મિત્રો પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી શકે, તેના માટે તેમણે તેની આર્મીઓ તૈયાર કરી રાખી અને લગાતાર મિત્રો ત્યાંના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ જે છે તે અને આસિમ મુનીર બંને મિત્રો લગાતાર ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી રહ્યા છે. તો પાકિસ્તાનમાં સંપૂર્ણ ભયનો માહોલ, કારણ કે મિત્રો જણાવીએ તો ભારતને અત્યારે મિત્રો જે ભારતની અંદર જે થયું ત્યાર પછી ભારતીય એજન્સીઓ અને જે મિત્રો ઇન્ટેલિજન્સ છે તેમના દ્વારા અત્યારે મિત્રો જે છે તે તમામ તપાસ કરવામાં આવી રહી છે અને પાછળ જે થશે તે આવનાર વિડીયોમાં અમે તમને માહિતી આપીશું.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું ભૂકા કાઢશે 7 દિવસ ભારે વરસાદને લઈને ફરી એકવાર નવી સિસ્ટમ બની ગઈ છે. જી હા મિત્રો, અત્યારે ગુજરાત રાજ્યની અંદર શિયાળો જામ્યો છે. જોવા જઈએ તો 15 ડિગ્રી આસપાસ તાપમાનો પડી રહ્યા છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ મિત્રો આ 5 થી 6 દિવસ પૂરતો ખેલ ચાલવાનો છે અને વળી પાછી મિત્રો વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ઘાતક રીતે તૂટવા જઈ રહી છે. મિત્રો પહેલા પણ જણાવવામાં આવ્યું હતું અને અત્યારે ફરી એકવાર આગાહી આવી રહી છે, તો સાવચેત થઈ જજો, કારણ કે આ દિવસો દરમિયાન જો અગાઉ તૈયારી નહીં રાખો તો મિત્રો ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે. કારણ કે અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 99% આગાહી સાચી જવાની છે, કારણ કે સિસ્ટમ બનવા લાગી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે એક અઠવાડિયા સુધી તાપમાન જે છે તે ઠંડીવાળું રહેશે, પરંતુ 15 તારીખ પછી 18 નવેમ્બર આસપાસ જે છે તે બંગાળની ખાડીની અંદર એક મોટું તોફાન, મોટું વાવાઝોડું ચક્રવાત બનવાની આગાહી અંબાલાલે કરી છે. અને મિત્રો આ વાવાઝોડું બનવાની શરૂઆત થઈ ગઈ છે. ફિલિપાઇન્સ બોર્ડર પાસે ફંગવુંગ વાવાઝોડું ત્રાટક્યું છે. તો જે મિત્રો આ નામ આપવામાં આવ્યું છે ફંગવુંગ વાવાઝોડું, તે બંગાળની ખાડીમાં 20 નવેમ્બર આસપાસ પહોંચતું જોવા મળી રહ્યું છે. તો જો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં એન્ટ્રી લેશે, લાગી રહ્યું છે 99% એન્ટ્રી લેશે, તો મિત્રો તમને જોવા મળશે કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથેના વરસાદો જે છે તે વળી પાછો ભર શિયાળે ભૂકા કાઢશે 20 નવેમ્બરની આસપાસ. તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફીની માંગ સાથે મોટું આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અન્ન જળનો ત્યાગ કરવા સુધીની વાત આવી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોના 3 લાખ દેવા માફ નહીં થાય ત્યાં સુધી છોડવામાં આવશે નહીં આંદોલન, તેવી પણ મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. તેની સાથે ગુજરાતનું ઐતિહાસિક સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, શરૂઆત થઈ ગઈ છે. વાત કરીએ શું છે આખો મામલો, તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે. કારણ કે દિવાળી પછી જે મિત્રો ખતરાનો વરસાદ આવ્યો ત્યાર પછી લગાતાર લોન માફી અને દેવા માફીની ઘણા બધા લોકો વાતચીત કરી રહ્યા છે, માંગો ઉઠાવી રહ્યા છે ખેડૂતોની સાથે. ત્યારે મિત્રો સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સરકાર લોન માફ કરવા તૈયાર નથી. તેની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનો સાથ આ વખતે ઘણા બધા મિત્રો મોટા નેતાઓ આપી રહ્યા છે. તેની સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આ આંદોલનમાં મિત્રો ભાગ ભજવ્યો છે. ત્યારે આ સાથે જ મિત્રો હવે ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર જે રજીસ્ટ્રેશનમાં તકલીફો પડી રહી છે, તેની સાથે પરેશ ગોસ્વામી હવે મિત્રો ખેડૂતો સાથે જુનાગઢ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આંદોલનની શરૂઆત કરવામાં આવી. ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પરેશભાઈ ગોસ્વામી, પાલભાઈ આંબલિયા અને કરસનદાસ ભાદરકા પણ અહીંયા મિત્રો હાજર રહ્યા હતા. ત્યારે પરેશભાઈ ગોસ્વામી મિત્રો કહ્યું કે ખેડૂતોની 3 મોટી માંગ છે તે સ્વીકારવામાં આવે, નહીતર આંદોલન વધારે ઉગ્ર બનશે. જેમાં સૌથી પહેલી મોટી માંગ છે કે ગુજરાતના ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે. બીજી માંગ છે તો ખેડૂતોને 2019નો બાકી પાક વીમો આપવામાં આવે. અને ત્રીજી સૌથી મોટી માંગ છે કે 200 મણની મગફળીની ખરીદી સરકાર જે છે તે ખેડૂતો પાસેથી કરે. આ માંગણી સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી આંદોલન શરૂ કર્યું હતું વહેલી સવારે 9 વાગ્યાનું. ત્યાર પછી હવે મિત્રો તેમણે કહ્યું કે જો આ માંગણી 10 થી 12 દિવસમાં આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો અન્ન જળના ત્યાગ સાથે ઉગ્ર આંદોલન શરૂ થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે. જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે. દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઇલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક, તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો સીધો ફાયદો મળશે ભારત દેશને. ઓરમાક કંપની દ્વારા મિત્રો જે દુનિયાની સૌથી મોટી તેલની કંપની છે, તેમણે નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. મિત્રો આજે $1.5 પ્રતિ બેરલ એટલે કે અંદાજિત 120 થી લઈને 150 રૂપિયા પ્રતિ બેરલ ઘટવાના છે પેટ્રોલ ડીઝલની અંદર. તો તેની સીધી અસર જે છે તે ભારતમાં જોવા મળશે અને ભવિષ્યની અંદર ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ સરકાર આપશે દર મહિને 300 યુનિટ મફત વીજળી કરવામાં આવી છે યોજનાની જાહેરાત. જ્યાં મિત્રો જો તમે પણ દર મહિને ઘરે બેઠા ગુજરાતની અંદર 300 યુનિટ મફત વીજળી મેળવવા માંગો છો તો આજકાલ મિત્રો વીજળીના વધતા જતા બિલ અને જે સતત વધી રહેલા ભાવો છે તો તેને લઈને લોકો માટે બોજ સાબિત થઈ ગઈ છે વીજળી. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે યોજના બહાર પાડી, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે, એટલે કે
કે તમારે પૈસા પણ વાપરવાના નથી, સરકાર એમના પૈસે સબસિડી આપીને તમને સહાય આપે છે. અને ત્યાર પછી મિત્રો જે તમને સોલાર પેનલ લગાવી આપવામાં આવે છે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત, તેની અંદર મિત્રો દર મહિને તમે 3 કિલો વોલ્ટ સોલાર સિસ્ટમ લગાવશો તો 300 યુનિટ મફત વીજળી તમને આરામથી મળી જશે. એટલે કે દર મહિને 300 જેટલી યુનિટ વીજળી જે છે તે તમને મફત મળશે, તો તમારે બિલ પણ ભરવું નહીં પડે. તો જેટલા પણ લોકોને મફત વીજળી મેળવવી છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોકરી ધંધા ખતરામાં, ટેકનોલોજીએ દુનિયા બદલી. જી હા મિત્રો, વાત કરીએ તો તમે જાણતા હશો કે ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ બની છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીએ લોકોની નોકરીઓ ખાધી છે અને ભવિષ્ય માટે હજુ વધારે ખતરો. કારણ કે મિત્રો જે ચોંકાવનારા આંકડાઓ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ટેકનોલોજીને કારણે 11 લાખ જેટલા લોકોની નોકરી છીનવવામાં આવી છે. જ્યાં મિત્રો 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ જેટલા લોકોની નોકરી ઉપર પાણી ફરી ગયું છે. કારણ કે જે ટેકનોલોજી આગળ વધી ગઈ છે અને આજે વિજ્ઞાનનો જમાનો આવ્યો છે, તો માણસોના કામ હવે ઓટોમેટિક રોબોટ દ્વારા થતા થયા છે. તો જે પણ કામ માણસો કરતા તે હવે મશીન દ્વારા થવા લાગ્યા છે. ખેતી પણ મિત્રો જુઓ તો અત્યારે જે રોબોટ બનાવવામાં આવ્યા છે તે ખેતીની અંદર મિત્રો જે છે તે કપાસ પણ વીણી શકે છે, ખાતર પણ મિત્રો છાંટી શકે અને દવા પણ છાંટી શકે. આ રીતની પદ્ધતિ આવી ગઈ છે. રસોઈ પણ મિત્રો રોબોટ બનાવતા થઈ ગયા છે. આટલી આધુનિક જે ટેકનિક આવી છે અને જે મશીનો આવ્યા છે તેને મિત્રો લાખો લોકોની નોકરીઓ છીનવી છે. ભવિષ્યમાં ડ્રાઈવર લોકોની પણ નોકરી છીનવાઈ શકે અને હવે મિત્રો આગામી 10 થી 15 વર્ષ બાદ જોઈએ તો લાખોથી કરોડો લોકોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ જશે, જે મિત્રો ભવિષ્યના નોકરી ધંધા માટે મોટો ખતરો ટેકનોલોજી બનશે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે, તો હવે ગુજરાતવાસીઓ તમારા નાગરિકોના કામ નથી અટકવાના. સરકારે આના માટે 32 જેટલા નવા સિવિક સેન્ટરો ઊભા કર્યા હોવાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો પહેલા જે લોકોના સરકારી કામો કરાવવા માટે ખૂબ જ રાહ જોવી પડતી હતી. તમે પણ મિત્રો નોટિસ કર્યું હશે કે જ્યારે તમે કોઈ સરકારી કામો કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી રાહ જોવાની સમય આવ્યો હોઈ શકે, તમે ઘણી બધી રાહ જોઈ હોઈ શકે, પરંતુ હવે મિત્રો એવું નહીં બને. હવે તમારા સરકારી જેટલા પણ કામો છે તે મિત્રો ફટાફટ કરવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખૂબ જ મોટી માહિતી આપી હતી અને 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, જેનાથી તમારા સરકારી કામો મિત્રો જે છે તે ફાસ્ટ થશે. કારણ કે પહેલા મિત્રો એવું જોવા મળ્યું છે કે જેટલા પણ લોકો પોતાના સરકારી કામ કરવા માટે કચેરીઓએ જાય છે ત્યારે વિવિધ બહાના મૂકીને પણ મિત્રો જે છે તે ખેડૂતોના કામો અટકતા હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના આવનારા 21મા હપ્તાને લઈને સરકારે કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે છે પ્રધાનમંત્રી યોજનાના 21મા હપ્તાને લઈને ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, જૂઠા ફેક વિડીયો પણ ચાલી રહ્યા છે. ત્યારે સરકારે મિત્રો જે છે તે આ મેસેજ ઉપર ભરોસો ના કરવો અને સરકારે ઓફિશિયલ જાહેરાત કરી. અત્યાર સુધી મિત્રો લોકો જે છે તે ફેક માહિતી પણ આપી રહ્યા હતા. તેની વચ્ચે હવે સરકારે જે જાહેરાત કરી છે, 2000નો હપ્તો આવે એ પહેલા સરકારે ચેતવણી આપી છે ખેડૂતોને. જી હા, જે પણ લોકો ખોટી રીતે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તેઓએ સાવધાન રહેવું. કારણ કે આ યોજનાના પૈસા માત્ર એક ખેડૂતને જ મળે છે. પરિવારની અંદર ઘણા બધા લોકો પતિ પત્ની અને સગીર બાળકો હોય તો બાળકો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક પરિવારમાં 2-3 લોકોને જે હપ્તા મળી રહ્યા છે, તો એ મિત્રો સરકારે ખોટું ગણાવ્યું અને જે પણ આ લોકો આ કરતા પકડાશે તેમના હપ્તા પણ પાછા લેવામાં આવી શકે. તો એ લોકોએ સાવધાન થઈ જવું, કારણ કે આવા લોકોને હપ્તા નહીં મળે. અને સરકારે મિત્રો માહિતી આપી છે ખાસ કરીને આ મામલે. અને સાથે મિત્રો હપ્તો ક્યારે આવશે તે અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવીએ તો મિત્રો લગાતાર અત્યારે બીજા રાજ્યોની અંદર હપ્તા મળી રહ્યા છે. તો હવે ટૂંક સમયમાં ગુજરાતનો વારો આવી શકે. નવેમ્બર મહિનો પૂરો થાય એ પહેલા 90% ચાન્સ છે કે ગુજરાત રાજ્યની અંદર હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે.